ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અહીંયા કશિશબેન સૂઈ રહ્યા છે અને ખાસા દિવસ પછી અમારા રસોડામાં અમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છીએ એક અલગ જાતની ચણાની ચાટ, સલાડ પણ કહી શકાય. તો એના માટે આપણે ચણા બાફી લીધા છે અને ચણા બફાઈ ગયા છે. હવે એના માટે આપણે ટામેટું ડુંગળી અને કાકડી લીધી છે. એને આપણે સરસ મજાનું ચોપ કરી લઈશું, પછી આગળનું રેસીપી જોઈએ. આપણે કાકડી આવી ઝીણી સમારી લીધી છે. હવે સેમ ટામેટું સમારી લઈશું. ટામેટું પણ સમારી લીધું છે અને હવે સેમ એ જ રીતે આપણે ડુંગળી પણ સમારી લઈશું. હવે બધી વસ્તુ સમારી દીધી છે. હવે શીતલબેનની રાહ જોઈએ છે, એ નવી રીતે કંઈક બનાવવાના છે એટલે આપણે એમને બોલાવીને આવીએ. ચાલો, બધું તૈયાર. બરાબર, જ્યારે પણ આ ચણા ખાઉં ને એટલે મને મારે આંગણવાડીના દિવસો યાદ આવી જાય છે. એમાં રોજ ચણા આપતા હતા, એટલા માટે આપણે આવી રીતે બધા ચણા પ્રેસ કરીને લઈ લીધા છે. હવે આને આપણે રોસ્ટ કરી દઈશું. તેલ નાખીને આપણે રોસ્ટ કરી દઈશું. આપણે આમાં શેકી દઈશું. આપેલા ચણા બી નાખી દઈશું. કશિશ પણ જાગી ગઈ છે અને અહીં આપણે ચણા શેકાઈ ગયા છે, બસ આવા શેકવાના છે. અને રાયતું બનાવવાનું છે, એને બી તૈયારી થઈ જાય છે. મસ્ત લાગે, ગુડ. તો ચલો આગળ શું કરવાનું છે આપણે જોઈ લઈએ. ખાય છે શું? ખાય કશું બતાય તો. કાકડી ખાય છે કશું. પછી આપણે કશુંનું મમ બનાવીશું. શીતલબેનની રેસીપી ચાલુ જ છે. આપણે ફ્રીજમાંથી લીંબુ લઈ લીધું છે એટલે હવે આપણે આમાં લીંબુ નાખવાનું છે. એટલે જોઈએ આગળ શું પ્રોસેસ કરવાની છે. કશિશબેન પણ અહીંયા જ છે, કાકડી ખાય છે. તો આપણે કટ કરીને રેડી રાખ્યું હતું. હવે એમાં આપણે આ શેકેલા ચણા એડ કરીશું. छोटे मैडम के साथ में है ये. મીઠું નાખીશું. જોઈ શકો છો તમે, દેખાવમાં તો ખૂબ સરસ લાગી રહ્યું છે. આમાં આપણે ટેસ્ટ કરીએ પછી ખબર પડે. આપણે લીંબુ નાખવાનું છે. લાલ મરચું નાખીશું. સેજ ધાણા જીરું નાખ્યું છે અને થોડો ચાટ મસાલો નાખીશું. પછી લીંબુ નીચોઈશું. ઓકે, ડન. ચાટ મસાલો નાખીશું. લીંબુ નીચોઈ દઈશું. કોથમીર નાખી દઈશું એટલે આપણે રેડી ખાવા માટે કરી દઈશું. બસ આવી રીતે મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણી હાઈ પ્રોટીન ચાટ, બરાબર, રેડી. ડન. ચલો હવે ખાઈશું. રેડી છે. તો આપણે ટેસ્ટ કરીને ખાઈએ કેવું લાગશે. હા, મસ્ત લાગે. હેલ્ધી અને સરસ લાગે. મસ્ત. સલાડ બધું રેડી છે. હવે આપણે શાંતિથી એન્જોય કરીશું.